પાંચ દીકરા અને એક દીકરી. રૂક્ષ્મણી એનું નામ છે. રૂક્મણીના ભાઈ શિશુપાલ સાથે રૂક્મિણીના ભાઈએ શિશુપાલની સાથે રૂક્મિણીના લગ્ન નક્કી કર્યા છે. આ વાતની ખબર રૂક્મિણીને પડે ભગવાનને પત્ર લખે છે. ભૂદેવ પત્ર લઈ અને દ્વારિકા આવે. પત્ર વાંચી અને ભગવાન દારૂક નામના સારથીને સાથે રાખી આવ્યા છે. અને એ વખતે રૂક્મિણીજી દર્શન કરવા માટે આવે ભવાનીના મંદિરે. દર્શન કરીને બહાર નીકળે. રથ તૈયાર છે. કૃષ્ણએ હાથ લાંબો કર્યો, રૂક્મિણીનું હરણ કર્યું. અને એ વખતે ભગવાન કૃષ્ણ રથને લઈ અને નીકળ્યા છે. આવ્યા છે માધવપુરની અંદર. ભગવાનના દિવ્ય અને ભવ્ય વિવાહ થાય છે. આવો લગ્ન કાર્યમાં આપણે જોડાઈએ. બોલીએ શ્રી કૃષ્ણ રૂક્મિણીનાથ ભગવાનની જય. આપણી વચ્ચે આપણી કથામાં અમદાવાદથી પરમ ભગવદીય પરમ સ્નેહી શૈલેષભાઈ બ્રહ્મભટ્ટ, અમારે પરેશભાઈ અને મુકેશભાઈ પધાર્યા છે. 9મા મહિનાની અંદર આ યોગી ફાઉન્ડેશન દ્વારા હરિદ્વારની ભૂમિ ઉપર ભાગવત કથા એમના દ્વારા થયેલી. મારા પ્રત્યેનો અનન્ય ભાવ અમદાવાદથી અહીંયા આવ્યા છે. તો શૈલેષભાઈ બ્રહ્મભટ્ટ, પરેશભાઈ, મુકેશભાઈને તાળીઓના નાદથી આપણે સૌ વધાવીએ. યજમાન પરિવાર, મારી વ્યાસપીઠ આપ સૌનું હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરે છે. આવો ભગવાનના લગ્નની અંદર જોડાઈએ. સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ. સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ. સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ. સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ. સુસ્વાગતમ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. જય કૃષ્ણ. ઓ સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ. શ્રી રાધે
હેલો. કૃષ્ણ ભગવાન અખિલ બ્રહ્માંડના માયક જ્યારે પ્રભુતામાં પ્રગલા પાડી રહ્યા હોય ત્યારે ખૂબ આનંદ ને ઉલ્લાસથી આપણે એનું સ્વાગત કરીએ. રાજાઓના એ તો મહારાજા, અરે રાજાઓના એ તો મહારાજા, રણ છોડ બન્યા છે વર રાજા, રણ છોડ બન્યા છે વર રાજા. હોય 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 રાજાઓના એ તો મહારાજા, રાજાઓના એ તો મહારાજા, રણ છોડ બન્યા છે વર રાજા, રણ છોડ બન્યા છે વર રાજા. વાગે ઢોલી શરણાયુની બાજા, એ વાગે ઢોલી શરણાયુને બાજા, રણ છોડ બન્યા છે વર રાજા, રણ છોડ બન્યા છે વર રાજા. બધા તાળીઓ સાથે જય હો. रात है, रात है, रात है, रात है, रात है. માથે મોર મુકુટ ને કાનોમાં કુંડળ, વર્ણાદી શોભે કેવાયત સુંદર, વર્ણાદી શોભે કેવાય સુંદર. ઓ માથે મોર મુકુટ ને કાનોમાં કુંડળ, વર્ણાદી શોભે કેવાયત સુંદર. ઓય હોય 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 અંગે દરિયા કેસરિયા વાગા, અંગે દરિયા કેસરિયા બાગા, રણ છોડ બન્યા છે વર રાજા, રણ છોડ બન્યા છે વર રાજા. રાજા ના તો ये तो महाराजा, राजा ना तो ये तो महाराजा, रणछोड़ बन्या से वर राजा, किशोर बन्या से वर राजा. जय गिरधारी. हरि ओम महामंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम ત્રિલોકનાથ ભગવાન દ્વારકાધીશના લગ્ન મગન મંડપ મધ્યે જગત જનની શ્રી રૂક્ષ્મણી નામની કન્યા પધરાવો સાવધાન. શાસ્ત્રીજી એક મંગલાષ્ટક બોલો. યજ્ઞદત્તજીને આપો એક મંગલાષ્ટક પુકારો. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનિયા શરમણવતી વેદિકા
વિપ્રવેત્રવતી મહાસુર નદી ખ્યાતા જયા ગંડકી પૂર્ણ જલે સમુદ્ર સહિતા કુર્યાત સદા મંગલ કુર્યાત સદા મંગલ ઓ રામો રાજમણી સદા વિજયત રામમ રમેશમ ભજે રામેણ નિશાચુરમ રામાય તસ્મે નમઃ રામાય તસ્મે નમઃ કસ્તૂરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભ નાસાગ્રે વરમૌક્તિક કરતલે કરે કંકણ સર્વાંગે હરિચંદન સુલલિતમ કંઠે જમો તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી મંડપ મધ્યે રૂકમિણીનાથ ભગવાન કૃષ્ણાદિદેવતાઓ સાવધાન મદન ફલબદ્ધ સાવધાન માંડવિયા સાવધાન જાનૈયા સાવધાન બોલ કૃષ્ણ રૂકમિણીનાથ ભગવાન કી જય. એવું ઢીન વર્ગ ચૂંદડી એ પાય જાંજર નો જણકાર એ પાય જાંજર નો જણકાર એ માંડવા માયા મલકતા 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 એ ઓઢી નવરંગ ચંદ્રડી પાય જાંજર નો જણકાર પાય જાંજર નો જણકાર માંડવામાં આવો મલકતા મલકતા એવી ઓઢી નવરંગ ચુંદડી પાઈ જાંજર નો જણકાર પાઈ જાંજર નો જણકાર એ માયરા માયા મલકતા મલકતા એ માયરા માયા મલકતા શ્રી રાધે
ઓઢી છે સવા લાખની બેનીને પાને તરનો શો બેનીને પાને તરનો શો એ માયરા માયા વે મલપતા 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 હે ઓઢી નવરંગ ચુંદડી પાયે ઝાંઝર નો જણકાર પાયે ઝાંઝર નો જણકાર માયરામાં આવો મલપતા મલપતા હે માયરા માયાવો મલપતા કોઈ લાલ લાલ વાસના માંડવડા જાવો કોઈ લાલ લાલ વાસના માંડવડા રોપાવો કોઈ લીલી પીલી ભાતના ચંદ્રમાં ચિતરાવો કોઈ લીલી પીળી ભાતના ચંદ્રમાં ચિતરાવો આજ શુભ દિન આવ્યો મારી આંગણીએ આજ શુભ દિન આવો મારે આંગણીએ કોઈ લાલ લાસ વાસના માંડવના બંધાવો કોઈ લીલી પીળી ભાતના ચંદ્રમાં ચિતરાવો કોઈ લાલ લાલ ભાતના માંડવના બંધાવો કોઈ લીલી પીળી ભાતના ચંદ્રમાં ચિતરાવો श्री राधे श्री राधे श्री राधे श्री राधे श्री કંકુ બીજી એક અગત્યની જાહેરાત. અમદાવાદથી પધારેલા મારી કથાના યજમાન પરમ ભગવદીય શૈલેષભાઈ બ્રહ્મભટ્ટ, પરમ સ્નેહી પરેશભાઈ અને મુકેશભાઈ અત્રે સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય, વ્યાસપીઠના દર્શન કરી અને યજમાન પરિવાર એમનું સ્વાગત કરવા માગે છે. ત્રણેય મિત્રોને વિનંતી, શૈલેષભાઈ બ્રહ્મભટ્ટ, પરેશભાઈ અને મુકેશભાઈ ઝડપથી સ્ટેજ ઉપર આવે. અને સજ્જનો, આ મારો યજમાન પરિવાર અમદાવાદથી કથા સાંભળવા માટે અહીંયા આવ્યો છે. તાળીઓના નાદથી એમને વધાવીએ. હરિદ્વારમાં મેં એમની કથા કરી હતી અને આગામી સમયમાં રામેશ્વરમની અંદર ખૂબ મોટી કથાનું ભવ્ય અને દિવ્ય આયોજન છે. તાળીઓના નાદથી આપણે એને વધાવીએ. અને એ કથાની અંદર જો કોઈને આવવું હોય તો એ કથાનો લાભ પણ લઈ શકે છે. એટલે કથાની તારીખ આવનારા સમયની અંદર આપવામાં આવશે. માટે પુનઃ યજમાન પરિવાર વતી યોગી ફાઉન્ડેશનના પ્રમુખ શૈલેષભાઈ બ્રહ્મભટ્ટ અને એમની સમગ્ર ટીમનું હૃદયના ભાવથી સ્વાગત કરીએ છીએ. તાળીઓના નાદથી વધાવીએ એમને. કંકુ છાડીને મેં તુલકી રે કંકોત્રી છાડીને મેં તુલકી રે કંકોત્રી અક્ષીના ફૂલડે ભૈમાએ વધાવી અક્ષત ફૂલડે ભૈમાએ વધાવી ઓ મેં તો લીધા રે લગન મારી લાડલીના મેં તો લીધા રે લગન મારી લાડલીના કોઈ લાલ લાલ વાસના માંડવડા બંધાવો કોઈ લાલ લાલ વાસના માંડવડા બંધાવો કોઈ લીલી પીળી વાતના ચંદ્ર
ચરણમાં સિતરાવો કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે આગામી સમયમાં રામેશ્વરમની અંદર ખૂબ મોટું દિવ્ય અને ભવ્ય કથાનું આયોજન આપના તરફથી છે. એ કથાનો પણ આપણે આનંદ માણશું. ટૂંક સમયમાં એ કથાની જાહેરાત થશે. જેમને આ ભગીરથ યાત્રામાં જોડાવવું હોય તે જોડાઈ શકે છે. અને વર્ષની અંદર ખૂબ સારા 2-3 આયોજન શૈલેષભાઈ બ્રહ્મભટ્ટ અને એમની ટીમ કરે છે. પુનઃ અમારી વ્યાસપીઠ એમને આવકારે છે. ગણેશ પાઠ બેસાડીએ ભલા નીપજે